ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લુરો કેમિકલ કરીને કંપની આવેલી છે. એમાં સવારમાં 12 ને 10 વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને એના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા. કંપનીનું એક OHC છે, ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર. એટલે જે ગેસ લીકેજ થયો છે, જે બધા મેસેજમાં જતું હતું તે બ્લાસ્ટ થયેલો છે, કોઈ બ્લાસ્ટ નથી થયેલો. એક એની જે પાઇપલાઇન છે એમાંથી R32 નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો. એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય, વોમિટિંગ જેવું થાય, એટલે કામદારોને એમના OHCમાં લઈ જવામાં આવેલા. કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો. એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં ટોટલ 12 જણાને રિફર કરવામાં આવેલા છે. હા, એક માણસનું મરણ ગયેલ છે એવું અમને જાણવા મળેલું છે, પણ ડૉક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે.